હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજની વાર્તા. દાદા દાદી ઘરમાં હોય તો સંસ્કારોમાં આવો ફરક પડે. આજે પશ્ચિમના દેશો વિભક્ત કુટુંબોને કારણે વિખેરાઈ રહ્યા છે, ત્યારે સંયુક્ત કુટુંબમાં રહેતા પરિવારોમાં ગ્રેન્ડ પેરેન્ટ્સની હૂંફ નવી જનરેશનના ઘડતરમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી રહી છે. પતિ પત્ની બંને વર્કિંગ હોય ત્યારે ઉછેર અને ઘણું ખરું ઘડતર દાદા દાદી સાથે રહીને થતું હોય તો એના ફાયદા છે. આ રવિવારે નેશનલ ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે છે. એ અવસરે કેટલાક યુગલો અને પૌત્રો પૌત્રીઓ પોતાનો અનુભવ શેર કરે છે. ઘાટકોપરમાં રહેતા સુષ્મા અને ભરત સોનીનું માનવું છે કે મમ્મી પપ્પા આપણી સાથે રહેતા હોય તો બાળકોની સંભાળ વધુ સારી રીતે થઈ શકે છે. તેઓ કહે છે, વડીલો ઘરમાં હોય તો કૌટુંબિક વાતાવરણ જળવાઈ રહે છે. અમારી વાત કરું તો બાળકો નાના હતા અને મારી વાઈફને ઘરનું કામકાજ ઘણું રહેતું, ત્યારે મારી મમ્મીએ જ મારા બાળકોનું ધ્યાન રાખ્યું છે. તેમને હાલરડાં કે વાર્તા સંભળાવવી, જમાડવા, રમાડવા જેવું બધું મમ્મી જ કરતા. જે બાળક દાદા દાદીના સાનિધ્યમાં ઉછર્યું હોય તે અને જે બાળક વિભક્ત કુટુંબમાં ઉછર્યું હોય તેમની વચ્ચે ઘણો જ ફરક હોય છે. મારા બાળકો વડીલોની છત્રછાયામાં ઉછર્યા છે. એ કારણે તેમને વધુ હૂંફ મળી છે અને એથી તેમનું અન્યો સાથેનું વર્તન વધારે હૂંફાળું છે એવું મેં નોંધ્યું છે. ક્યારેક એવું થાય કે બાળકને કશી ભૂલ થઈ હોય અને અમે તેમની સાથે ઊંચા અવાજે વાત કરીએ ત્યારે તે અમને પણ વઢે કે તેમને શાંતિથી સમજાવો. બાળકોને પણ એમ થાય કે અમારી બાજુ લેવાવાળું છે. બીજું એક મહત્ત્વનો ફાયદો એ કે પતિ પત્ની વચ્ચે કંઈક ટશન થાય તો એ પરિસ્થિતિ કંટ્રોલમાં રહે. એકલા હોય તો વાત વધી જવાનો ડર હોય કે પછી ઘણા બધા દિવસો સુધી અબોલા જેવું પણ ચાલતું હોય. પરંતુ ઘરમાં વડીલો હોય ત્યારે મર્યાદા રાખવી પડે અને પછી જે તે ક્ષણે થોડું ઘણું થયું હોય તે ક્ષણભંગુર હોય. વાદ વિવાદ વધુ વકરે નહીં ને એકાદ દિવસમાં તો વળી પાછું બધું બરાબર થઈ જાય. બાળકો પર આની પણ પોઝિટિવ અસર પડે. આજકાલ બધા બાળકો કોન્વેન્ટમાં જતા થઈ ગયા છે. પાઠશાળા વગેરે કંઈ હોતું નથી ત્યારે વડીલો જ સંસ્કારોનું ઘડતર કરતા હોય છે. ભરતભાઈની 19 વર્ષની દીકરી હેત્વીને દાદા દાદીનું વળગણ છે. હેત્વી કહે છે, ભણવામાં ગુજરાતી સબ્જેક્ટ મને દાદા જ ભણાવે. મારી એક્ઝામ હોય અને હું મોડે સુધી વાંચું ત્યારે તેઓ મારી સાથે જાગે. એકવાર મેં મમ્મી સાથે આર્ગ્યુમેન્ટ કરી હતી ત્યારે તેમણે જ મને સમજાવી હતી કે મમ્મી સાથે આવી રીતે વાત ન કરાય. દાદી માટે ચાંદલા બંગડી હું જ લઈ આવું. મને ખબર છે કે તેમને કેવું ગમશે. ભાવના અને પરેશ ભાનુશાલીની 6 જણની ફેમિલી છે. એ બે પોતે, મમ્મી પપ્પા અને તેમના 2 દીકરા. મોટો દીકરો 13 વર્ષનો છે. ભાવનાબેન કહે છે, અમારા બાળકોને કારણે અમે ઘણી વખત મમ્મી પપ્પાની વઢ ખાધી છે. ક્યારેક અમે કોઈક વાતે વળતા હોઈએ કે પછી ક્યારેક ધૈર્ય અમારી સામે બોલે તોય વઢે તો અમને જ પડે.
પછી સમજાવે પણ ખરા કે એ તો બચ્ચું છે, તમે ધીરજથી કામ લો. આવી રીતે વાત વાતમાં વઢશો કે ટોકશો તો આદત પડી જશે અને પછી તેને વઢની અસર જ નહીં થાય. ધૈર્યનો જન્મદિવસ હોય તો બધાને પગે લાગો એવું કે. અમે બંને અમારા રૂટીનમાં વ્યસ્ત હોઈએ. મારો બીજો બાબો ઘણો જ નાનો છે એટલે મને બિલકુલ સમય મળતો નથી, પણ મને ધૈર્યની કંઈ જ ચિંતા ન હોય. તે દાદા સાથે રોજ ગાર્ડનમાં જાય, મારા સાસુ ધર્મની વાતો કરે, મંદિરે લઈ જાય. આ બધું અમારે અલગથી તેને શીખવાડવું પડતું નથી. ઘરમાં નવું રમકડું આવે એ ધૈર્યને 2 કલાક પણ ન ટકે. હું તેને વઢું ત્યારે મારા સસરા વચ્ચે પડે કે રમકડાં તોડવા માટે જ હોય ને, પછી બંને સાથે મળીને તોડે. 13 વર્ષના ધૈર્યને દાદા દાદી વગર ચાલતું નથી. તે કહે છે, એક દિવસ હું પણ ખોટું બોલ્યો હતો. મમ્મીને મેં કહ્યું કે હોમવર્ક થઈ ગયું છે અને હું રમવા ગયો. મમ્મીએ ચેક કર્યું તો હોમવર્ક કમ્પ્લીટ હતું. જ્યારે રમીને આવ્યો ત્યારે મમ્મી વઢી. દાદીએ મમ્મીની વઢથી બચાવ્યો અને કહ્યું કે હોમવર્ક કરીને રમવા જવાનું અથવા તો કહેવાનું કે હું આવીને કરી લઈશ. હવે હું એમ જ કરું છું. દાદા દાદી જ્યારે કચ્છ જવાના હોય ત્યારે મને બિલકુલ નથી ગમતું. સ્કૂલ હોય એટલે હું સાથે જઈ નથી શકતો, પણ પછી તેઓ જ્યારે પાછા આવે ત્યારે મારા માટે કંઈક ગિફ્ટ લેતા આવે એટલે મને મજા પડી જાય. વિદ્યા વિહારમાં રહેતા પ્રીતિ અને કાંતિ ભદ્રા આજની તારીખે પણ સંયુક્ત પરિવારમાં રહે છે. પ્રીતિબેન કહે છે, દાદા દાદી સાથે બાળકો ઉછરે તો રૂટ્સ સાથે જોડાઈને રહે અને દરેક વ્યક્તિને પોતાના રૂટ્સની ખબર હોવી જોઈએ. મારા સસરા બાળકો સાથે ઘણી વખત વાત કરતા હોય છે કે ક્યાંથી આવ્યા છીએ, કેટલો સંઘર્ષ કર્યો છે અને કેવી રીતે આજની સમૃદ્ધિ માળખું ઊભું થયું છે. જ્યારે મારા સાસુ વર્ષોથી ચાલતા પરિવારના કલ્ચર વિશે કહેતા હોય છે. ક્યારેક તેઓ અમારી અને અમારા બાળકોની વચ્ચે સેતુ પણ બન્યા છે. બાળકો સાથે ક્યારેક આર્ગ્યુમેન્ટ્સ થાય અને અવાજ મોટો થઈ જાય તો તેઓ સંભાળી લે છે. ટૂંકમાં અમને બધાને જ સાચવે છે. પહેલાં રીત રિવાજ કેવા હતા, સમય સાથે હવે શું બદલાવ આવ્યો છે, શું કરવું જોઈએ વગેરે. એક ખૂબ મહત્ત્વની વાત તેમની પાસેથી અમે અને અમારા છોકરાઓ પણ શીખ્યા છીએ કે કોઈ પણ પરિસ્થિતિમાં છલકાઈ જવું જ નહીં. આજની તારીખે પણ તેઓ પોતાના પૂરતું કામ જાતે કરી લે છે. મારા સાસુ સસરા સાથે છે એટલે હું ઘણી રિલેક્સ્ડ રહું છું. ક્યારેક એવું થાય કે વ્યવહાર હોય, ઘરના કામ હોય અને હું બાળકો પર વધુ ધ્યાન દઈ શકતી ન હોઉં. અમુક કામસર ઘર બહાર પણ જવું પડે, પરંતુ મને કોઈ દિવસ ઘરની કે બાળકોની ચિંતા થતી નથી. પ્રીતિ અને કાંતિ ભદ્રાની દીકરી હસ્તી અને દીકરા વીરને દાદા દાદી સાથે ખૂબ બને છે. હસ્તી કહે છે, દાદા દાદી પાસે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય છે.
તેમની પાસે બહુ બધી સ્ટોરીઝ છે જે અમે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ. કંઈક વાત હોય તો હું મમ્મી કરતાં પહેલાં દાદા દાદી સાથે શેર કરું એમ જણાવતા વીર કહે છે, મને ક્યારેક બિલ્ડિંગના છોકરાઓ હેરાન કરે તો હું તેમને કહી દઉં કે મારા દાદા પોલીસ ઇન્સ્પેક્ટર છે. તેમની પર્સનાલિટી અને હાઇટ બોડી પોલીસ જેવા છે એટલે કોઈ પણ માની જાય. પણ ક્યારેક હું ખોટો હોઉં તો વઢ પણ પડે. દાદા સમજાવે કે કઈ રીતે વર્તવું. હમણાં અમારી ફેમિલીમાં એક લવ મેરેજ થયા. અમને એમ કે તેઓ નારાજ થઈ જશે, પણ અમારા સરપ્રાઈઝ વચ્ચે દાદા દાદીએ ખૂબ ખુશી જતાવી. સમય સાથે તેમનામાં ચેન્જ આવ્યો છે. એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત છે. એ વખતે હું બહુ મોટી વાત શીખ્યો કે સમય સાથે બદલાતા રહેવું જોઈએ. મલુંડમાં રહેતા વિરલ અને વિશાલ ભદ્રા વર્કિંગ કપલ છે. વિરલ કહે છે, હું બિંદાસ્ત ગમે ત્યાં જઈ શકું. મને ઘરની ક્યારેય કોઈ ચિંતા હોતી નથી. હું વર્કિંગ વુમન છું એટલે સ્વાભાવિક છે કે બાળકો પર વધુ ધ્યાન આપી શકાતું નથી, પરંતુ એ કામ મારા સાસુનું છે. બંને એકબીજાની સાથે મસ્તી કરે, ક્યારેક લડે અને રિસાઈ પણ જાય. મારી દીકરી ખાવા પીવામાં ચૂઝી છે, તેના માટે અલગથી કશું બનાવવાનું ટાળું, પરંતુ દાદી તેનું ખાવા પીવાનું બરાબર ધ્યાન રાખે. જમવા પહેલાં અને સૂવા પહેલાં પ્રાર્થના કરવાનું તેમણે જ શીખવ્યું છે. કૃષ્ણાને ઘણા બધા શ્લોક આવડે છે, એ પણ તેમણે જ શીખવ્યા છે. ઘરમાં વડીલ હોય એ એક પ્રકારના આશીર્વાદ છે. 16 વર્ષની કૃષ્ણા જે કલરની નેલ પોલિશ લગાડે એ જ તેના દાદીને પણ લગાડી આપે. કૃષ્ણા કહે છે, દાદી શોખીન છે. તેમની સાડીઓ પણ હું જ સિલેક્ટ કરું છું. પહેલાં તો મારો અને દાદીનો મોબાઈલ એક જ હતો. મને મારું પર્સનલ મોબાઈલ મળ્યો ત્યારે પહેલો સેલ્ફી મેં દાદી સાથે જ લીધો હતો. ખાવા પીવામાં મારા ઘણા જ નખરા હતા, પરંતુ દાદીએ મને બધું જ ખાતા શીખવી દીધું છે. હવે તો હું ભીંડાનું શાક પણ ખાઈ લઉં છું. દાદી ન હોય તો મને જરા પણ ન ગમે. મારી બોર્ડ એક્ઝામ શરૂ થવાની હતી ત્યારે દાદી મામાના ઘરે ગયા હતા. મેં તેમને ફોન કરી દીધો કે બોર્ડ એક્ઝામ ચાલુ થાય ત્યાં સુધી તમે પાછા આવી જજો, અને તેઓ એક્ઝામ શરૂ થવાના આગલે દિવસે પાછા આવી ગયા. દાદીએ મને રામાયણ, મહાભારત, શિવપુરાણ સંભળાવ્યા છે. તો મેં તેમને મોબાઈલમાંથી સાયલન્ટ મોડ કેમ રિમૂવ કરવું, બ્રાઇટનેસ ઓછી ને વધુ કઈ રીતે કરવી, એ બધું શીખવ્યું છે. માય દાદી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.